ઓપ્ટિમિસ્ટિક જે બધા નવા છે, આપણા બા દાદા છે, કદાચ આ શબ્દ એના માટે નવો હશે, પણ ઓપ્ટિમિસ્ટિક એટલે આશાવાદી થાય. કોઈ પણ વાત હોય ને અંદર તમને આશા હોય કે આની અંદર સારું જ થશે. અને એના માટેનું મારે તમને એક બહુ મજાનું એક્ઝામ્પલ આપવું છે કે વરાછાના રોડ ઉપર એક સરસ મજાની હોસ્પિટલ છે. એ ડૉક્ટર સાહેબ જ્યારે નાના હતા અને ગામડે એના મા બાપને મૂકીને આ શહેરની અંદર પહેલી વખત આવ્યા હતા ભણવા માટે. એ 12 વર્ષના હતા. ઘરે ઘરે જઈને એ સાબુ પાવડર વેચતા હતા. એક બા જે બંગલા ટાઈપ એનું સરસ મજાનું મકાન, ત્યાં જઈને એવું કહે છે કે બા આ સાબુ લેવો છે, પાવડર લેવો છે. અને ત્યારે બા એવું કહે છે, સોરી બા નહીં પણ 35 વર્ષના એ લેડી હતા ત્યારે, એ લેડી એવું કહે છે કે નહીં અમે આવી લોકલ બ્રાન્ડ નથી વાપરતા, પણ બેટા તને અત્યારે તરસ લાગી હશે, હું એવું કરું તને એક સરસ મજાનું એક ઘોળવું કરીને પાવ. મારે કાંઈ તારી પાસેથી લેવું નથી, કાંઈ તારે મારી પાસેથી લેવું નથી, પણ આ ધોમધકતો આ તડકાનો સમય છે, હું તને આટલું તો કરી શકું છું. એક સરસ મજાનું એ છાશનું દહીંમાંથી ઘોળવું બનાવે છે, એ દીકરાને પાય છે. અને દીકરાને પૂછે છે તારે મોટું બની શું, મોટું થઈને તારે શું બનવું છે, આ શેના માટે મહેનત કરે છે? ત્યારે દીકરો એવું કહે છે કે મારે મોટા થઈને ડૉક્ટર બનવું છે. અને ત્યારે 35 વર્ષના લેડી એવું કહે છે કે બેટા તારી અંદર ડૉક્ટર બનવાના પૂરેપૂરા ગુણ છે, અને તારી જે આ લક્ષ્ય છે ને એના સુધી તું પહોંચે ને એના માટે તને હૃદયથી હું આશીર્વાદ આપું છું. મને પાણી આપજો. એટલે દીકરો છે એ આશીર્વાદ લઈને ત્યાંથી નીકળી જાય છે અને એક જ વિચાર કરે કે મને આશા છે કે હું ડૉક્ટર બનીશ. અને પછી ધોરણ 10મું છે, ધોરણ 12મું છે, વીતે છે. બહુ સારો એવો રેડિયોલોજિસ્ટ ડૉક્ટર બને છે, દર્દીઓની ટ્રીટમેન્ટ કરતાં શીખી જાય, બહુ સરસ મજાનું જીવન જીવતો હોય. કે કોરોનાનો જે સમય આવે એની અંદર ઘણા બધા દર્દીઓ છે એ આવે, ત્યારે એ બેનને નામ પૂછી લીધું હતું. આ દીકરાએ એકબીજાને નામ કહ્યું હતું કે મારું નામ આ છે. એ બેને જે એનું નામ આપ્યું હતું એ સવારમાં રોજ ડૉક્ટર સાહેબ ફાઇલ ચેક કરવા માટે આવે. દરેક દર્દીઓ એમની પાસે જાય. અચાનક એ ફાઇલ નજર હાથમાં આવે છે કે આ લક્ષ્મીબેન ડોબરિયા તો એ જ બેન છે કે જેણે મને ઘોળવું પાયું હતું. કદાચ બની શકે એ જ હોય. એ ફટાફટ કરતાં પોતે એ પોતાના જેટલા પણ દર્દીઓ હોય એમની પાસે જાય છે. ત્યાં જઈને જુએ છે તો કે હા આ તો એ જ છે, આ તો વૃદ્ધ થઈ ગયા છે, એમને એક સહારાની જરૂર છે. કોઈ નહીં હોય એનું. આ 24-48 કલાક વીતી, કોણ દાખલ કરી ગયું પૂછે છે તો ખબર નહીં. અચાનક કોઈ તકલીફ થઈ છે અને કોઈ એમ્બ્યુલન્સ છે એને લઈને આવી છે. કદાચ એવું કહે છે કે એનું આગળ પાછળ અત્યારે કોઈ નથી રહ્યું, અને 76 વર્ષની એની ઉંમર હોય. ત્યારે એ ડૉક્ટર સાહેબ એ બાની ટ્રીટમેન્ટ પછી એમની પાસે બેસે છે અને ડૉક્ટર સાહેબને પેલા લક્ષ્મીબેન ડોબરિયા એવું કહે છે કે સાહેબ કેટલું બિલ થયું? મને કાંઈ નથી ખબર, મારી પાસે અત્યારે કશું જ નથી કે હું તમારું ભરપાઈ કાંઈ કરી શકું, પણ સાહેબ તમે થોડીક બિલમાં રાહત આપજો.